શ્લોકની બધી વસ્તુ છે એમ ને? લઈ લીધું તમારી વસ્તુ? એક વાતનો પોપટ થઈ ગયો. કઈ ફ્રેન્ડ્સ આવી ગયું છે પનીર ટિક્કા છાસ એટલે જો ચાલુ પડી ગયા છે. હાય, ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં છો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે ને તમારા માટે ફરીથી પાછી બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને વચમાં જે અમારા વ્લોગ સ્ટોપ થઈ ગયા એના માટે હું માફી માગું છું, કારણ કે અમારા ફેમિલી ઇશ્યુના કારણે અમે વચ્ચે તમારા માટે બ્લોગ બનાવતા નહોતા, પરંતુ હવેથી પાછું કન્ટિન્યુ તમારા માટે, તમને ખુશ કરવા માટે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો તમારો સાથ અને સહકાર અને પ્રેમ આપવાનું ભૂલશો નહીં. હાય, ગુડ મોર્નિંગ શ્લોક. ગુડ મોર્નિંગ. બોલો. હવે બધા આપણા ચાહકોને કહી દે કે ઘણા ટાઈમથી આપણે સમયથી બ્લોગ સ્ટોપ ટાઈમ પછી ભાઈ બ્લોગ ચેનલ ફરીથી અમે ચાલુ કરી છે. કેટલો મોટો બ્રેક લેવાઈ ગયો અને આપણા થોડા ફેમિલી ઇશ્યુના કારણે. એટલે પણ હવે ફરીથી આપણે આપણા જે વ્યુઅર્સ છે એમને પહેલા જેવી મોજ કરાવતા હતા એવી જ મોજ કરાવવાની રહે. ધમાલ કરવાની છે. ધમાલ તો ધમાલ કરવાની પણ બધા ફૂલ એટલી એક્સ્ટ્રીમ લેવલ નહીં. હા, એટલે બધાને કહી દઈએ કે ભાઈ તમારો સાથ સહકાર પાછો અમને આપજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ઓન ધ વે છીએ અને નીકળી ગયા છે સોમનાથ ડાયરા માટે. અહીંયા છે દેવભાઈ, શ્લોક. બોલો. શ્લોકને બી ચશ્મા. હા, એ તો મોબાઈલ યુઝ કરું કે ભણવા બેસું એ વખતે. સો ફ્રેન્ડ્સ, અત્યારે ફૂલ ફેમિલી તો છીએ ને. દેવ છે મારી સાથે, શ્લોક છે, અને અત્યારે અમે ઓન ધ વે છીએ. તમે જોઈ શકો છો. એટલે આઈ થિંક 7-8 કલાક થશે. એટલે અમે પહોંચશું 7 વાગ્યાની આસપાસ, 6-7 વાગે. ભાઈ અડધો બી રસ્તો નહીં, હજી તો ભાવનગર પહોંચ્યા ને ખાલી. દેવભાઈ, ભાવનગર પહોંચ્યા છીએ એટલે હવે હજુ 200 ના કેટલા કિલોમીટર બતાવે છે? 255 કિલોમીટર. હા, 65, એટલે 265 કિલોમીટર ફ્રેન્ડ્સ હજુ બાકી છે. એટલે વાગ્યા છે અત્યારે 12:15. એટલે ચા નાસ્તો કરી લઈએ ને જમવાનું આગળ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ચા નાસ્તો કરવા માટે ઊભા છીએ અને અહીંયા સામે જુઓ, અહીંયા ભાઈ લઈ લીધું તમારી વસ્તુ? હા, 5 સ્ટાર ડુ નથિંગ. ક્યાં બાત. ભાઈ શું લીધું? એટલે શ્લોકની બધી વસ્તુ છે એમ ને? ભાઈ મારા માટે લઈ લેજો પેલી પલ્પી જેવું કંઈક લઈ લો, યા તો રેડ બુલ લઈ લો. પલ્પી, ક્યાં બાત હે. ગુડ ગુડ ગુડ. એવું ના હોય ભાઈ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ઓલરેડી જમવાનો ટાઈમ નથી, એટલે કોલ્ડ ડ્રિંક્સ અને નાસ્તો થોડો કરી લઈએ. બરાબર, શું કેવું છે? હા, એટલે કોલ્ડ ડ્રિંક્સ ને નાસ્તો કરીને આપણે જઈશું. ક્યાં જઈશું? સોમનાથ. હા, અંદર મોઢા. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છીએ નાસ્તો અને બધું લઈને. દેવભાઈ સ્ટિંગ છુપાઈને મૂકી દીધી છે. હા, જેવી ખબર પડી કે ભાઈ બ્લોગ ચાલુ થઈ રહ્યો છે એટલે સ્ટિંગ મૂકી દીધી. પણ પકડાઈ જ જાય ભાઈ ચોરી. હા, શું કેવું છે? ચશ્મા પહેરીને તો બધા યાર. પણ તારા મનથી એવું ખરાબ લાગતા જોરદાર લાગે ચશ્મા. અરે દીધા, હું સુઈ ગયો હતો ને એટલે. પપ્પાએ બી પહેર્યા, મેં બી પહેર્યા. હા, અડાઈ જ દેવાના હોય. હમણાં પહેર્યા જ હતા ને. સારું, હવે જમવાનું તમારો નાસ્તો બધું પૂરું થઈ જાય એટલે પછી કહેજો. હે ને? નાસ્તો એટલામાં જ તો આપણે લઈને બેઠા છીએ, થોડી વાર થઈ. કઈ નહીં, હવે
સીધું કહે જ નહીં, હવે સીધા આપણે અરે એને પૂછ્યું મેં કીધું તારા શું ખાવાની ઈચ્છા તો કે તમને ખબર તો છે કે જો બગાસા ખાઈ છે છે ખબર ચડી. તો. સારું, ચલો આગળ ઊભી રાખીએ. સો ફ્રેન્ડ્સ, સરસ મજાની હોટલ મળી ગઈ છે. ફૂડ કઈ રીતનું છે એના પર ફૂડ તો અહીંયા ફ્રેન્ડ્સ જો બધી જગ્યાએ ગાડીઓ ઊભી છે, એટલે મેં ગાડીઓ જોઈને અહીંયા હોલ્ટ કર્યો છે, એટલે ફૂડ તો સરસ. હા, ધમાલ બોલવાનું નહીં એ તમારે લઈ જવાનું ફ્રેન્ડ્સ. હવેથી નામ એનું શ્લોક જ થઈ ગયું છે. નામ એટલે લીધું અમે શેતાન હાજર. નામ જેવું આપ્યું બોલ્યા અમે તરત જ હાજર શ્લોક બારોટ. પપ્પા બોલો. શું ઓર્ડર શું આપ્યો છે અને શું ખાવાની ઈચ્છા છે આજે? ઓર્ડરમાં તો આપણે ઓર્ડર આપતા જ નથી, આપે છે આપણા મોટા સેટ મોટા સેટ. શ્લોક બારોટ. હા, એમણે શ્લોક. ઓર્ડર આપ્યો છે. હા એમનું પ્રિય શું છે? પનીર ટીકા. બરાબર. દુનિયાની પોળમાં તમે લઈ જાઓ, હા ગમે ત્યારે કદાચ અહીંથી ઇન્ડિયા આઉટ ઓફ કન્ટ્રી જઈએ ને હા. તો એ બીજું કંઈ ના મંગાવે, પનીર ટીકા. પનીર ટીકા સિવાય એને કંઈ મેં ખાવાનું એને કીધું પનીર ટીકા નહીં મંગાવવાનું, કોઈ પણ વેજીટેબલ સબ્જી મંગાવવા પણ નહીં. પનીર ટીકાની ગ્રેવીમાં બધી વેજીટેબલ આવી જાય, હે? જે તમે રેગ્યુલર ખાઓ ને, ટામેટા ડુંગળી બધું એ ગ્રેવીમાં પણ એની સ્કિન ઉપર પનીર ટીકા જો દેખાય બધું લોહી. દેખાય હવે. પેલું ગ્લો વાળી યસ પનીર જેવી. પનીર જેવી એટલે આપણે તો ભાઈ જો જે એ મંગાવે એ ખાઈ લેવાનું. મને પ્રિય છે દાલ ફ્રાય. હા મારી બી ફેવરેટ હો એ પણ મારી favourite. દાલ ફ્રાય. અંદર નાખી દો એક પડી ભરીને ઘી, અને જો બટર નાખી દો, બટર કરતાં ધી બેસ્ટ વોટ અબાઉટ દાલ બાટી? ઘી, એટલે હમણાં આવી જાય તો તૂટી પડી દાલ જાય. બાટી સો ફ્રેન્ડ્સ આવી ગયું છે પનીર ટીકા અને રોટલી. સો ફ્રેન્ડ્સ ફાઇનલી આવી ગઈ છે છાશ, અને પપ્પાની ફેવરેટ વસ્તુ છે આ છાશ, એટલે જો ચાલુ પડી ગયા છે. આપણે અમદાવાદ જેવી છાશ ના હોય, એકદમ પ્યોર. લસ્સી જોડે રોટલો ચોડીને ખાઈ લીધું. હા લસ્સી જોડે રોટલો ચોડી. શું ભાઈ શું વાતો કરો છો કેવું? અલા યાર, ફૂડની વાત કરતા હતા. અચ્છા. કયા રીતે કેમ કે એની Food. પ્રિય વસ્તુ એને મંગાવી હતી, એને ના ગમી હોય તો પછી હા એ સાચી વાત. ના ના મજા સરસ. સારું બન્યું, સારું કહેજે હો, ખરાબ હોય તો જઈને કહું. ના હા ના ના એક નંબર હતું. હે ને કઈ અરે, આવે? અરે બરાબર હતું પણ જમવાનું. તો ભાઈ પૈસા આપ્યા છે હા બરાબર બરાબર, છે. એકદમ મસ્ત હતું. મજા આવી ગઈ. હા. બોગસ હતું. સમજો આપણા બે ને 19-20 થાય વાંધો નહીં, પણ એની ફેવરેટ હતી શ્લોકની, એટલે આપણે પૂછવાની ફરજ છે આપણી, સમજે? 19-20 પણ નહીં બરાબર બધી હતું. બધી વાત બાજુ, એક વાતનો પોપટ થઈ ગયો. કઈ શું પાપડ ફ્રાય મંગાવ્યો ને છેલ્લે આવ્યો બધું. છેલ્લે આવ્યા. આપણે ખાઈને ઊભા થયા પછી પાપડ લઈને આવ્યો ભાઈ. સો ગાઈઝ ફાઇનલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ રૂમ પર, અને પાછળ તમને કંઈ દેખાઈ રહ્યું હશે, આ વ્યક્તિ આરામ કરી રહ્યા છે. તો આટલું થાકીને માણસ આવે આરામ ના કરે તો શું કરે? આ બી બધા પણ આરામ કરે. આરામ કરી રહ્યા છો, જેવું આયા એવું આમ સ્ફૂર્તિલો માણસ હોવો જોઈએ કે ભાઈ ચલો આમ એ રીતનું આમ પેલો થાકીને આવે સ્ફૂર્તિલો હોય. સ્ફૂર્તિલો જ હોવો જોઈએ ને. ઉપરથી ફ્રેશ થવાનું હોય, બેસવાનું હોય, ટીવી જોવાનું હોય, આ રીતનું કરવાનું હોય, આરામ ના કરવાનું હોય. અત્યારે ટીવી હમણાં મેચ ચાલુ થશે. અહીંયા ચોખ્ખી વોર્નિંગ આપી છે કે ભાઈ અહીંયા જે બી આ હોટલમાં જે રોકાય છે એને આરામ નહીં કરવાનો. મેચ ચાલુ થાય એટલે આરામ બંધ અને એ ફટાફટ આજે સેમીફાઇનલ છે ને final. હવે ઇન્ડિયા બધી વાત જવા દે. આજ ચા નાસ્તો કંઈ પણ મળે તો ઓર્ડર કરી દો. ચલો ફટાફટ હું આ સારું ચલો તમારે શું ખાવું શું છે એ મને કહો. બ્રેડ તમારે બટર શું પૌવા હોય ચા એવું હળવો જ નાસ્તો કરવો છે ને? બીજું કશું જ ના જોઈએ. ઓકે તો ચલો હું વાત કરી લઉં. બરાબર. જો ફ્રેન્ડ્સ અહીંયા આવી ગયો છે ચા અને નાસ્તો જે મંગાવ્યો હતો એ, અને શ્લોક અને પપ્પા બંને ચાલુ પડી ગયા છે. પપ્પા ચા કે નાસ્તો કરવા નહીં દેવાનો એમ? એવું થોડી પપ્પા મેં કીધું, બટ હું એમ કહેવા માંગુ ગાઈઝને તો જણાવવું પડે ને આપણે કે ભાઈ આ રીતનું. ગાઈસને આપણે હમણાં તો વાત કરી કે ચા નાસ્તો કરવો પડે, ચા નાસ્તો મંગાવ્યો છે. સારું ચલો. ચલો તો હવે ચા નાસ્તો શાંતિથી કરીએ. સો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો કરી લો અને આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.